અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન કરાયું। જાફરાબાદની પારેખ એન્ડ મહેતા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું। ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ આયોજિત વોલીબોલ સ્પર્ધામાં કડિયારી, કેરાડા, રોહિસા, જાફરાબાદ અને ભાકોદર ગામની ટીમોએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થઈ અને પ્રથમ નંબર મેળવ્યો। ભાકોદર ગામની વોલીબોલ ટીમના કેપ્ટન ધર્મેશ ધુંધાડવાના કેપ્ટનના માર્ગદર્શન હેઠળ ટીમને વિજેતા મળી હતી, જેમાં ટીમના ખેલાડી ધનરાજ ધુંધડવા, વિવેક ધુંધડવા, ચેતન ધુંધડવા, મહેશ વાલજીભાઈ, ગોપાલભાઈ અને ચિરાગ બારૈયા ટીમની સભ્યો દ્વારા બેસ્ટ પરફોર્મન્સના આધારે ગજાનન ટીમ વિજેતા થઈ હતી। ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થયેલ અને પ્રથમ નંબર મેળવેલ એ બદલ ગજાનન ટીમના તમામ ખેલાડીઓ અને કેપ્ટન ધર્મેશ ધુંધરવાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તેમજ આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લા કક્ષાએ તેઓ જવાના હોય ત્યારે જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરી વિજેતા થઈ પ્રથમ નંબર મેળવે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ। ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।